I hope you guys are doing well. તો આજે આપણે AAA મેઇન ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન 2025 નો એક લોગેરિધમ પ્લસ ઇન્ટિગ્રેશન નો મિક્સ પીવાયક્યુ લઈને આવ્યા છે. હવે આ પીવાયક્યુમાં તમને કોઈ પણ પ્રકારનું કંઈ વધારે પડતું શીખવાની કે કોઈ બીજી આઈડેન્ટિટી યુઝ કરવાની જરૂર પડશે નહીં, જેથી કરીને તમને એક ફાયદો રહેશે. જોઈએ આપણામાં શું ફાયદો છે કે સિમ્પલ છે, લોગનો ઈ બેઝ આપેલો છે. શું આપેલો છે? ઈ. હવે ઈ ફાયદો કરે છે કેમ કે જો લોગનો ઈ જે બેઝ હોય છે એ 0 થી જો 1 વચ્ચે હોય છે ને તો અહીંયા ડિક્રીઝિંગ ફંક્શન આવે છે. શું આવે છે? ડિક્રીઝિંગ ફંક્શન આવે છે. તો અહીં આપણે એ પ્રકારનો ફાયદો રહેશે. તો જોઈએ આપણે કે અહીં આપણે આપેલું છે લોગ ઈ બેઝ એક્સ અને મોડમાં છે એટલે આપણે એક ક્યાં 0 બનશે એ જોઈએ. તો આપણે ખબર જ છે કે બેઝ ઈ હોય તો એક્સ બરાબર 1 હોય ને ત્યાં શું થાય? 0 થાય. અને આપણે ગ્રાફ બનાવીને બતાવું તમને કે કઈ રીતના છે. કે કંઈક આવો ગ્રાફ હોય તો ગ્રાફ કંઈક આવો હોય અને આ એક્સ બરાબર 1 પોઈન્ટ હોય. શું હોય? 1 0 પોઈન્ટ. આ લોગેરિધમનો ગ્રાફ છે. રેડી? હવે આના કરતા નાની વેલ્યુ અહીંયા આપણે શું લિમિટમાં શું આપેલી છે? જો મેં તમને પહેલા જ કીધું હતું કે આ હોય ને એ એક્સ ની ઓલી હોય. શું હોય? એક્સ ની લિમિટ હોય કે એક્સ ક્યાંથી ક્યાં સુધી છે. એટલે આપણે અહીં લખીએ કે એક્સ 1/3 થી લઈ અને 3 સુધી છે. તો આપણે બે ફાટા પડશે કે 1/3 આ સાઈડ આવ્યું અને 3 ક્યાંક આ સાઈડ આવ્યું. અહીંયા નાની મળશે ને અહીંયા પોઝિટિવ મળશે ને નેગેટિવ મળશે. બરોબર? એટલા માટે આપણે ઇન્ટિગ્રેશનને થોડુંક કન્વર્ઝન કરી નાખીએ કે ભાઈ 1/3 ટુ લઈ અને 1 સુધી શું મળશે? નેગેટિવ મળે એટલે આપણે માઇનસ વડે મલ્ટીપ્લાય કરવું પડે. તો આપણે માઇનસ લોગ ઈ બેઝ એક્સ dx પ્લસ 1 થી લઈને 3 સુધી પ્લસમાં આવે એટલે એમાં તો ખાલી કઈ હોય નહીં, ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરી નાખવાનું હોય. તો આનો જે કંઈ આન્સર આવે એ આપણો ફાઇનલ આન્સર છે. પણ એક વસ્તુ છે કે આપણે આને કઈ ફોર્મમાં લાવવાનું છે? તો આ ફોર્મમાં લાવવાનું છે m/n log e બેઝ n સ્ક્વેર અપોન e. એ તો આપણે સોલ્યુશન મેળવીએ એટલે ઓટોમેટિક આવી જાય ને પછી આપણે m અને એની વેલ્યુ અહીં પુટ કરી દઈશું એટલે આપણો ફાઇનલ આન્સર આવી જશે. જોઈએ આપણે કે કેવી રીતના થશે. તો કે માઇનસ બારોબાર કાઢી લે એની પહેલા આપણે નોર્મલ લોગ ઈ બેઝ એક્સ નું ઇન્ટિગ્રેશન જોઈ લે. જો જેડબલ્યુ નો છોકરો હોય, માની લેજો જો જેડબલ્યુ કરતો હોય એવો છોકરો હોય તેને ખબર જ હોય કે આનું ઇન્ટિગ્રેશન શું થાય? લોગ ઈ બેઝ એક્સ માઇનસ. ઓકે, હવે તમે અહીંયા 1 લો અને આવી રીતના તમે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ થી કરવું પડે. શું કરવું હોય? ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ એટલે કે ખંડશઃ સંકલન. આનાથી તમે કરી શકો છો. ઓકે, તો આપણે એ મળી ગયું તો આપણે ડાયરેક્ટ હવે વેલ્યુ પુટ કરી દઈશું અહીંયા કે ભાઈ માઇનસ બારોબર કાઢી લઈએ 1/3 થી લઈને 1 સુધીમાં. આનો સીધો આન્સર જ લખી શકીએ છો કે હવે તો આપણે આઈડિયા આવી ગયો એટલા માટે અને આપણે લઈ દઈએ. અહીંથી આપણે ડાયરેક્ટ લખી શકીએ ભાઈ એક્સ લોગ એક્સ માઇનસ એક્સ એમાં 1/3 થી લઈને 1. બરોબર? અને માઇનસ આગળ લાગશે. ફરી પાછું પ્લસની અંદર છે. અહીંયા પણ એ જ કે એક્સ લોગ એક્સ માઇનસ એક્સ. બરોબર? અહીંયા 1 થી લઈને 3 સુધી રહેશે. ઓકે, તો સિમ્પલ બેઝિક નોલેજ જોશે. હવે આપણે ફટાફટ લિમિટ મૂકી રાખીએ. બરોબર? તો આપણે જોઈએ માઇનસ પહેલા એક લિમિટ મૂકીએ. એક મૂકી દઈએ તો અહીંયા તો શું લોગ એક્સ છે એટલે અહીંયા થઈ જશે 0 અને માઇનસ એક્સ છે. માઇનસ એક્સ છે તો અહીંયા શું આવી જશે? તો કે ભાઈ -1 આવી જશે અને વચ્ચે ઓલરેડી માઇનસ તો આવે જ છે લિમિટ મૂકવામાં. પછી અહીં બ્રેકેટ કરી દેવાનું 1/3 મૂકવાનું તો એનું લખી નાખવાનું તો 1/3 લોગ 1/3 ઈ બેઝમાં જ હોય છે અને માઇનસ 1/3.
આનું કામ પૂરું. પછી વચ્ચે પ્લસ મૂકી દેવા. અહીંયા મૂકીએ હવે આપણે આ સાઈડ. હવે એમાં હશે તો કે 3 log 3 minus 3. આ તો સિમ્પલ છે, વચ્ચે આવે માઇનસ, પછી બ્રેકેટ કરી દેવાનું, એક મૂકો એટલે અહીં તો log x છે એટલે 0 થઈ જાય, અને બાકી તો -1 તો એઝ ઇટ ઇઝ છે જ. પહેલા તો આપણે કરીએ, કામ કરીએ કે માઇનસ બધીને જેટલા જેટલા લગાડી દે એટલે કન્ફ્યુઝન ન થાય. તો અહીંયા 1 આવી ગયું, બરોબર. પછી આ માઇનસ છે ને આ માઇનસ છે એટલે બ્રેકેટ આખું પ્લસ ને અરેજ ખુલી જાય એટલે પ્લસ 1/3 log 1/3 થઈ જશે, બરોબર. અને માઇનસ 1/3 પ્લસ 3 log 3 minus 3 પ્લસ 1 કંઈક આવું આવી જશે, બરોબર. હવે આપણે કોન્સ્ટન્ટને પહેલા કમ્પ્લીટ કરી નાખીએ એટલે અહીંયા 1 આવી ગયું, અહીંયા પણ 1 આવી ગયું એટલે 2 થઈ ગયું, બરોબર. 2 ને અહીંયા -3 છે વધારાના, અને -1/3 છે એટલે 2 - 3 એટલે -1 થઈ ગઈ, અને -1/3 વધે. પ્લસ જો હવે આપણે એક કામ કરવાનું થશે કે ક્યાંક તો log 3 રહેવા દેવાનું, ક્યાંક તો log 1/3. હવે માઇનસ લાવીએ તો માઇનસ ઘાતમાં જાય. લોગની આગળ તમે જ્યારે માઇનસ લાવો એટલે માઇનસ log x કરો તો આ માઇનસ કે આની ઉપર જાય તો આપણે ડબલ માઇનસ, જો અહીં પ્લસ હોય ને તો આપણે શું લઈ લેવાનું, ડબલ માઇનસ લઈ લેવાના. એટલે આપણે જો પ્લસ 1 અહીંયા છે ને ડબલ માઇનસ લઈ લેશું એટલે એક માઇનસ અહીંયા રહેશે આપણે, અને આ જે 1/3 દેખાય તમને એનું 3 થઈ જશે. શું થઈ જશે? 3 થઈ જશે. એટલે 1/3 3 થઈ જશે. અહીંયા કન્વર્ઝન આવ્યું છે, બરાબર. અને પ્લસ 3 log 3 આવી જશે. અહીં જો એ મલ્ટીપ્લાય કરીએ એટલે -4/3 આન્સર આવશે, અને પ્લસ અહીં log 3 ને આપણે કોમન લઈએ એટલે અહીં શું આવશે, 3 - 1/3 એટલે આ થઈ જશે 8/3. ઓકે, -4/3 પ્લસ એ થઈ જશે 8/3 log 3. કંઈક આવું થઈ ગયું છે. હવે આપણે m/n લાવવાનું થશે. શું લાવવાનું થશે એટલે આપણે માઇનસ કોમન કાઢવું પડશે, અથવા આપણે આને આ ટર્મને પહેલા લખી નાખીએ. અહીંથી કોમન કેટલું નીકળે તો કે ભાઈ 4/3 કોમન નીકળે, પછી -1 આવી જશે. પ્લસ એ 2 log 3 વધશે. શું વધશે? 2 log 3. આ તો બહુ ઇઝી લેવલ છે. હવે આપણે ખબર પડી ગઈ કે આપણે m/n સ્વરૂપમાં લેતા m/n તો એક મળી ગયું. હવે જોવાનું એ 2 log 3 છે તો હાલો આ થઈ ગયું, અને -1 લખી. પછી આપણે મગજ વાપરવાનું થોડું. 4/3 આવી ગયું તો હું આ 2 ને 3 ની માથે જ આવતો એટલે 3 સ્ક્વેર થઈ ગયો, બરોબર. અને માઇનસ આ કઈ ન હોય તો log e બેઝ e તો લખી શકું, કેમ કે આ બધીનું બેઝ શું છે e, તો હું અહીં log e બેઝ e લખી શકું, બરોબર છે. તો ભાઈ 4/3 અહીંયા આપણું થઈ ગયું log 9 માઇનસ log e બેઝ e. અહીંથી આપણે લખીએ કે 4/3 log 9/, અને આપણે જોવા જઈએ તો આપેલા છે કે અહીંયા શું છે, જોવું પડશે આપણે થોડુંક. એ આપણે અહીંયા n સ્ક્વેર આપેલા છે. શું આપેલા છે? n સ્ક્વેર આપેલું છે. તો આપણે બેઝિકલી ડાયરેક્ટ અહીં લખીએ કે log 3 સ્ક્વેર અપોન e, અને આપણે આને સ્વરૂપમાં કઈ દર્શાવવાનું હતું કે m/n log n સ્ક્વેર અપોન e. n આપણે જો બે જગ્યાએ 3 મળે છે, e બેઝિક આવી જાય એટલે m ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 4. n ની વેલ્યુ થઈ ગઈ 3. હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? સિમ્પલ જોવાનું, m સ્ક્વેર પ્લસ n સ્ક્વેર માઇનસ 5, m સ્ક્વેર પ્લસ n સ્ક્વેર માઇનસ 5 એટલે m સ્ક્વેર પ્લસ n સ્ક્વેર માઇનસ 5. m સ્ક્વેર કેટલા થાય? 16 પ્લસ n સ્ક્વેર 9 માઇનસ 5. આ થઈ જશે આપણી પાસે 25 માઇનસ 5 એટલે આન્સર થઈ જશે આપણો 20. ઓકે, તો અહીં આપણો ફાઇનલ આન્સર કેટલો થાય છે? 20 રહેશે. તો આવા દાખલામાં બને ત્યાં સુધી ભૂલ ન પડવી જોઈએ, કેમ કે પહેલાં તો log e ના બેઝ ઉપર આપેલો છે એટલે તમને કોઈ શું કહેવાય મોડ ઓપન કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડવી જોઈએ, બરોબર. log કદાચ 0.7 આપી દીધો હોય તો હજી થોડુંક પ્રોબ્લેમેટિક થઈ શકે છે. ઓકે, તો બસ આવી બાબતનું ધ્યાન રાખો. ધન્યવાદ.